હાલો ખાલી 10 રૂપિયામાં જૂનાગઢ નું બસ સ્ટેન્ડ હો. તો વાંદરીને હું જ્યાં રિક્ષા રાખું ન્યા તો હું કામ આવી જાશો? બસ મારો આજ પ્રશ્ન છે કે હું જ્યાં આવું ત્યાં તું કેમ આવી છો? તને તો ખબર છે કે અહીંથી બસ સ્ટેન્ડ 2 કિલોમીટર આગી છે તો 20 રૂપિયા જ લેવાના હોય તો તું 10 કામે લેશો? કા તને હું વાંધો છે? હું 10 રૂપિયા લઉં તો હું 10 રૂપિયા હું 5 રૂપિયા લઉં, હું ગમે ઈ કરું હો. ગરાક બાંધવા તું અહીંથી વેતી નહીં થા. આ રોડ તારા બાપાએ લીધો છે? મારા બાપાએ નથી લીધો, તારા બાપાએ લીધો છે. હું તો અહીંયા રિક્ષા મૂકવાની છું, તારી ગીતે થાતરી કર લે. આ તો ખબર કોની રિક્ષામાં બેસે ને? તું આ રિક્ષા લઈને આવી ને એની વાહે ગરાગી નથી આવતા. જો ને એમને ખાલી રોડ પડ્યો. હે એલી કાલ તું હું કામે નહોતી આવી? હારું થયું કાલ તું નહોતી આવી. કાલ તો કેવા મારા ગરાગ આવતા હતા. હે કાલ મારે એવું થયું હતું કે હાંજે વધારે કઢી ખવાઈ ગઈ ને તો હવારમાં કઢી જેવું નીકળતું હતું, મને ઝાડા થઈ ગયા એટલે હું નહોતી આવી. હાઈજી કઢી થઈ ગઈ હોત ને તો સારું હોત. તો મારે તો ધંધો હાલત. ઓય આમથી બાપા આયલા છે, આ બાપાને તો હું જ રિક્ષામાં બેહાડી. તારા રિક્ષાનો ભાવ સાંભળીને જ કોઈ નહીં આવે. એ બાપા ક્યાં જાવ છે? હાલો રિક્ષામાં બેહી જાવ, હાલો તમને મૂકી જાવ. બટા મારે ગોકુલધામ સોસાયટીએ જાવું છે. તો તમે ગોકુલધામ સોસાયટી જવાના કેટલા રૂપિયા લેહો? બાપા અત્યારે તો 50 રૂપિયા ભાડું આલે છે તો તમારી પાસે 40 રૂપિયા લઈ. બસ હાલો બેહી જાવ. એ બાપા ક્યાં જાવ છો? એ મોંઘીના પેટની છે. 40 રૂપિયા હોય કઈ ગોકુલધામ સોસાયટી જવાના? હું 30 રૂપિયા જ લઉં છું. આ બાજુ વી આવો. ઈ છે ને બાપા, તમારા જેવા બાપા હોય ને એને બહુ લૂંટે છે. હું 30 રૂપિયા જ લઉં, 40 રૂપિયા લે. તમને ન ખબર પડે એટલી? મારે તો સસ્તું જોવાનું હોય. જે મને સસ્તામાં લઈ જાય એની રિક્ષામાં હું બેહી. બાપાને કેટલા 30 રૂપિયા કીધા ને હાલો 25 રૂપિયામાં બેહાડી. હાલો વી આવો આ બાજુ. એ બાપા ન્યા ક્યાં હોય ગયા? 20 રૂપિયા હાલો ખાલી. હાલો બાપા આ બાજુ વી આવો 15 રૂપિયા. નહીં હો, 15 રૂપિયામાં તો મને ન પોહાય હો. મારે ભાડું ને બધું કાઢવું હોય. 15 રૂપિયા મારે બાપા તમને નથી લઈ જાવ. તમે રિક્ષામાં બેસી જાવ. જાઓ તમે રંપાની. મારી ઓરે ભાવ કરાવવા આવી હતી. હાલ નીકળ 15 રૂપિયામાં બાપાને મુકતા હો. હાલો બાપા બેહી ગયા ને તો જવા દો. એ હા બટા જાવા દે. હાલો બાપા આવી ગઈ ને ગોકુલધામ સોસાયટી, લાવો 15 રૂપિયા. આલે બટા 15 રૂપિયા છે હો. ધ્યાનથી જાયજે હવે. હે બાપા તમે ગોકુલધામ સોસાયટીમાં રહ્યો છો? ના ના, હું તો મારા મિત્રને મળવા આવ્યો, ચંપકલાલ ને. છે કેવું છે એમને? રંભાને તો બોણી થઈ ગઈ પણ મારે નથી થઈ. એમની રંભા તને 15 રૂપિયામાં કેમ પોહાય? ઈ તો વાત છે, તને હજી ધંધો કરતા નથી આવતો. આ બેટા છે ને હવે વારખા લાવે તે મારી રિક્ષામાં બેસે. ભલે નો 20 રૂપિયા લો, કાઈ કે મેં છે ને હાવ નિરાતે હાકી. બેન તમારે રિક્ષાની જરૂર છે તો હાલો વી આવો. હા મારે રિક્ષા કરવી જ જોઈએ. મારે આ બાજુની સોસાયટીમાં જાવું છે. તો કેટલા રૂપિયા લેહો? છેલ્લા તમારા 30 રૂપિયા લઈ લો. હાલો મારી રિક્ષામાં બેહી જાવ. માત્ર ને માત્ર 5 રૂપિયા. હાલો હાલો જાવા દ્યો, મારે મોડું થાય છે. બેન મારે 5 રૂપિયા નથી જોતા, કારણ કે તમારા માટે આ રિક્ષા ફ્રી. હાથી કાઈ વાંધો નહીં બેન. હવે જે મારે રિક્ષાની જરૂર રહેશે ને તે તમને જ ફોન કરી. એટલે તમારા નંબર તો તમે મને દઈ દીધા. રંભા તું મને ધંધો શીખવાડો આવી એમ ને? તું પેલા ધંધો શીખતા જા. એ ચંપાની રિક્ષા ચલે ચમ ચમ ચમ. એ ઉપાડ્યો બેન, તમે બસ સ્ટેન્ડ બાજુ જાવ છો તો મારે આવું છે. હા મારે તો બસ સ્ટેન્ડ બાજુ જ જવું છે. અને આ શેઠિયા જેવો ઈ દેખાય છે. હું હમણાં પૈસા વસૂલ કરી લો આની પાસે. એ હા ભાઈ વિયાવો બેહી જાવ અહીંયા. મારે બસ સ્ટેન્ડ બાજુ જ જવું છે. પણ 100 રૂપિયા લઈ હો. એ આ વાંધો નહીં, તમે તારે 110 લઈ લેજો પણ મને બસ સ્ટેન્ડે પુગાડો. એલી તું 5 રૂપિયામાં કલાકે કઈરી કેટલા ફેરા તે માર્યા? એ 5 રૂપિયાનો ફેરો તો ક્રિકેટમાં કેમ ટ્રાયલ બોલ આવે એમ ટ્રાયલ હતો. પછી મેં મારી 6 એટલે 100 રૂપિયાનો મરઘો ફસાવી લીધો તો. ઓહે તે તો તે 105 રૂપિયા કમાઈ લીધા. મેં તો હજી 15 રૂપિયા માંડ કમાયા છે. ઈ વાત છે. હવે કેજી ને કોને ધંધો કરતા આવડે છે? હાલો બેન રિક્ષામાં આવવું હોય તો. તમને શું લાગે કે હું આ રિક્ષામાં બેહી? મારો હસબન્ડ 4 વ્હીલ વાળો છો, હમણાં 4 વ્હીલ લઈને આવે છે. તો રેતી ની થા, અમે ક્યાં કહી છે કે તું રિક્ષામાં બે? હે રંભા સાબીની તો જો થાતી તી આ. તે પૂછું, બાકી હું આવી ને તો પૂછું ને. આ તો સાબી ન્યૂઝ હોય. હાલો બેન ક્યાં જાવું છે? હાલો મૂકી જાવ. મારે જાવું જ છે બાજુની સોસાયટીમાં. પણ તમારી રિક્ષા સોખી તો છે ને? એ વૈદરીની તારું મોઢું ક્યાં વળી સોખું છે? કાયરી. એ કાયરી કોને કેતો હે તું કાયરી? હવે કાયરી તું મારા મોઢા સામેથી વઈ જા ને કે એક ઝાપડ મારી તો કુંડીમાં ઘરી જાય. અને હું તને એક ઝાપડ મારીને તો તું ભેઈનો પોદરો ન હોય એમાં તું ઘરી જાય. કોણ જાણે આને ઘરવાળા કેમ આને હાસવતા હશે? ઈ છે ને તારે નથી જોવાનું. તું તારા કામથી કામ મતલબ લાય. તો તું વેતી નહીં થા, તને રિક્ષામાં બેહાડવી નથી. તો મારે આવું નથી. તારી હરી ગયેલી રિક્ષામાં કોણ આવે? મારે તને બેહાડવી નથી. હું તને બેહાડું તો તું આઈ ને. હાલ વેતી નહીં થા. હરી ગયેલી રિક્ષા મારી નથી, હરી ગયેલી મોઢું તારું છે. બેન આ કોણ છે? આ તો બહુ એટલે બહુ બાધોકરીના પેટની છે. તે એના વિશે ખરાબ બોલ્યું હોત ને તો હું કઈ બોલ જ નહીં. પણ તે રિક્ષા વિશે ખરાબ બોલ્યું એટલે કે અમારા ધંધા વિશે તે ખરાબ બોલ્યું. હાલ તું વાંદરીની વેતીની થા કાળા મોઢારી. વાહ ચંપા વાહ, તે તો આ સાબિત કરી બતાવ્યું કે રિક્ષા
ઉપાડ્યું બે ભેગ્યું જ છે. ઈ તો મારી રિક્ષા વિશે બોલી ને એટલે મેં એને કીધું, નકર તારી રિક્ષા વિશે બોલ્યો તો હું કઈ બોલત નહીં. આવી ગઈ ને તુંય તારા ઓકાત ઉપર. હે ભાઈ તમારે ક્યાં જવું છે? એ મારે દુબઈ જાવું છે, હાલો મને મૂકી જાવ. હા તે વાંધો નહીં, બેહી જાવ હાલો. ઈ મને ખબર નથી ક્યાં જવાનું, ઈ તો તમે મને કહો ને ઈ પ્રમાણે હું રિક્ષા હાકી. એ વૈંદરીની દુબે આયા નથી આવ્યું, બીજે આવ્યું છે. હું હવે વૈરગી છો. હલે વૈંદરીને લફંગા નીકળતો અહીંથી. એવું બેઝિક નોલેજ તો હોવું જોઈએ ને કે દુબે આપણા દેશમાં નથી આવ્યું. એ છોકરા ક્યાં જાવું છે તારે? એ છોકરો કોને કયો છે? હું 35 વર્ષનો છું. હે તું પાકડી વરાનો છો? ભગવાને તને બનાવો તો કાચબો ને બની ગયો માણા, એવું નથી થઈ ગયું ને? તમે મારી મજાક હું કામ ઉડાડો છો? મારા શરીરમાં વિકાસ નથી થયો એટલે. મેં એવો વિચારી ન કર્યો કે છોકરાને મૂયસું હોય જ નહીં, કારણ કે છોકરો કહેવાય ને આ તો પાકડી વરાનો હોય એટલે મૂયસું તો હોય જ ને. હજી કહું છું મારી મજાક ઉડાડોમાં, નકર એક લાફો મારીને તમને તો. પેલા તું ધ્યાન રાખજે, અમને પછી લાફો મારજે કે પવન આવે ને તું ઉડી નો જા. મારે આવું જ નથી તમારી રિક્ષામાં. બે આવ્યું જ છો. જોયું ને રંભા કેવો કાચબા જેવો હતો હે? મને તો લાગે છે કે તળાવમાંથી ભાગ્યો લાગે. એની આપણે મજાક ઉડાડી ને એના સિવાય એકે ગરાગ જ નથી આવ્યો. ખરેખર બહુ મજાક ન કરાય હો. તમે તો દાંત કાઢો ઈ